નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ 2024। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તાલા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2023-24માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા બ્રહ્મ સમાજના 111 વિદ્યાર્થીઓને સન્માનિત કરતા હતા। આ વર્ષે તેજસ્વી તાલાઓના સન્માન સાથે જીવનમાં યુપીએસસીની સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરી શકાય તેવા માર્ગદર્શન સાથે રાખ્યો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીઓને વિશેષ સંસ્કૃત ભાષામાં લખાયેલો સન્માનપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી, જેથી જીવનમાં સંસ્કૃતનું મહત્વ શોધી શકે। આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવા માટે સુરત શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિર્દેશક અને વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ શ્રી દેવાંગભાઈ દવે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી। આ ઉપરાંત અનેક જુદા જુદા ક્ષેત્રમાં યોગદાન આપનારા બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે, જેઓ તમામ તેજસ્વી તાલાઓનું વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરશે અને તેમને જીવનમાં આગળ વધવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેજસ્વી તાલાઓના સન્માન સમારોહનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી રહે। આ સાથે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 પછી યુપીએસસી, જીપીએસસી ઉપરાંત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કઈ રીતે આગળ વધી શકાય તે માટે વિશેષ માર્ગદર્શન રાખ્યું હતું। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તથા મંત્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત। જયદીપભાઈ, આજે શેનો કાર્યક્રમ હતો અને એનો ઉદ્દેશ્ય શું હતો? આજ રોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં જે બ્રાહ્મણના બાળકો ધોરણ 10 અને 12માં ઉચ્ચ શ્રેણીએ પાસ થયા, જેમ કે ધોરણ 10માં 80% ઉપર અને 12માં 70% ઉપર તથા ગત વર્ષ શૈક્ષણિક વર્ષે ધોરણ 9થી 12માં રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે જિલ્લા સ્તરથી ઉપર જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા કુલ 111 બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું। શું વિશેષ થીમ છે અને એનો હેતુ શું છે આ કાર્યક્રમનો પાછળ? મૂળ તો બ્રહ્મ સમાજ હોય એટલે સંસ્કૃત એ વિષય સાથે એક પૌરાણિકતા અમે એની સાથે સંકળાયા રહ્યા છીએ અને અમારા દરેક કાર્યક્રમમાં અમે સંસ્કૃત થીમ પર જ અમે આ કાર્યક્રમો યોજીએ છીએ। જેમ કે આજે જે બાળકોને અમે સન્માનપત્ર આપવાના છે તે પણ અમે સંસ્કૃતમાં બનાવ્યા છે અને સરળ એકદમ ભાષામાં જે કોઈ પણ જોઈ શકે તો એને ખૂબ જ વાંચી શકે, સમજી શકે એવી સરળ સંસ્કૃત ભાષામાં બનાવ્યા છે। સાથે જે મહેમાનો અહીંયા આવ્યા છે એમને પણ અમે સન્માનપત્ર જે આપીએ છીએ તો એ પણ અમે સંસ્કૃત થીમ પર લીધા છે। ખાસ કરીને સન્માનપત્રમાં અમે બેકગ્રાઉન્ડમાં વેદ રાખ્યા છે। વેદ એ એવી છે કે આપણું પૌરાણિક વેદ છે, બ્રાહ્મણ એટલે વેદોક્ત કહેવાય, વેદપાઠી કહેવાય। તો આ અમારી મૂળભૂત અમારી જે પદ્ધતિ છે એને જાળવવા માટે અમે એક નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ। અને બાળકોમાં કેટલો ઉત્સાહ રહે છે અને પ્રોત્સાહન કેવી રીતે થાય છે આ પ્રોગ્રામ માટે? સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષ આ ધોરણ 10 અને 12માં તેજસ્વી વિદ્યાર્થી તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વિદ્યાર્થીઓને અમે સન્માન કરીએ છીએ અને દર વર્ષે અમારી સંખ્યા વધતી રહે છે। ગત વર્ષે અમે અરજીઓ બધી મંગાવી હતી, એમાં ટોટલ 94 વિદ્યાર્થીઓ હતા। આ વર્ષે અમે 111 વિદ્યાર્થી સુધી પહોંચી ગયા છે, એટલે વિદ્યાર્થીઓનો સમાજમાં પણ ખૂબ જ સહયોગ મળ્યો છે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ ખૂબ બમણો દેખાઈ રહ્યો છે।